નખત્રાણામાં બુટલેગરના ગેરકાયદેસર દબાણ પર પોલીસનો સપાટો, લાખોની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ। કચ્છ જિલ્લાના નખત્રાણા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે। નખત્રાણા પોલીસ સ્ટેશનની હદમાં આવતા દેવીસર સીમ વિસ્તારમાં અરલ ફાટક નજીક એક રીઢા ગુનેગારે સરકારી જમીન પર અનઅધિકૃત રીતે દબાણ ઊભું કર્યું હતું। પોલીસ પ્રશાસને ત્વરિત પગલાં લઈ આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી જમીન દબાણ મુક્ત કરાવી છે। પોલીસની આ લાલ આંખને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દબાણ કરનારા આરોપીની ઓળખ ભચ્ચા સંજર ધલ તરીકે થઈ છે। આ શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ દારૂબંધીના કાયદા હેઠળ પ્રોહિબિશનના 4 ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે। આરોપીએ કાયદાનો ડર રાખ્યા વિના સરકારી માલિકીની જમીન પચાવી પાડી ત્યાં ચા અને પાન મસાલાની કેબિનો ખડકી દીધી હતી। બુટલેગરો અને અસામાજિક તત્વોની આર્થિક કમર તોડવાની નેમ સાથે પોલીસે આ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી। આ ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન પોલીસે અંદાજે 115 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાંથી દબાણ દૂર કર્યું હતું। મુક્ત કરવામાં આવેલી આ સરકારી જમીનની બજાર કિંમત અંદાજિત ₹3.50 લાખ આંકવામાં આવી છે। જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સરકારી જમીન પરના અતિક્રમણ સામે પોલીસ તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે, જેનું આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પોલીસની આ કામગીરીને સ્થાનિય લોકોએ બિરદાવી છે।